વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે દેવ સત્ય પેપર સેટ પ્રશ્નપત્ર 4 બરાબર સ્ટાન્ડર્ડ મેથ્સના સેક્શન એની ડિસ્કશન કરીશું. બરાબર છે. તો જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો જેથી સમયસર તમને તમામ પ્રશ્નપત્રોના નોટિફિકેશન મળતા રહે. ચાલો તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર નંબર 4 વિભાગે સ્ટાન્ડર્ડ મેથ્સનો પ્રશ્ન નંબર 1. બરાબર છે. બહુપદીનો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે નક્કી કરો. ચાલો, તમને એવું શીખવાડવામાં આવ્યું છે કે જો આલેખ એક્સ અક્ષને કોઈ પણ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદતો હોય એટલા તમારા શૂન્યોની સંખ્યા થાય. પણ દર વખતે એવું જરૂરી નથી. ધારો કે આપણે કોઈક દ્વિઘાત બહુપદી લઈ લઈએ. બરાબર છે. કોઈ પૂર્ણ વર્ગ બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી સ્વરૂપે લઈ લઈએ x² - 2x + 1. બરાબર છે. ઓકે, આ એક દ્વિઘાત બહુપદી છે. તો આના જો મારે શૂન્ય શોધવા હોય તો આની કિંમત હું 0 લઈ લઉં. આ પૂર્ણ વર્ગ બહુપદી છે એટલે x - 1 2 = 0 લખાશે. એટલે કે x - 1 = 0 એટલે x = 1. તો અહીં તમે જોશો બહુપદી તમારી દ્વિઘાત છે પરંતુ એના શૂન્યની સંખ્યા એક જ આવે છે. બરાબર છે. તમે આને આ રીતે લખી શકો, બહુપદીના બે શૂન્ય છે પણ બંનેની કિંમત કેવી છે? સરખી છે. બરાબર. એટલે દર વખતે એવું જરૂરી નથી કે આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદતો હોય તો એ દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. હોઈ પણ શકે. હવે તમારે ધારો કે આના શૂન્યનો આલેખ દોરવો હોય. બરાબર છે. આ શૂન્યનો આલેખ દોરવો હોય તો એની કિંમત એક્સની જ્યાં 1 હશે ત્યાંથી આલેખ પસાર થતો હશે. બરાબર છે. એટલે દર વખતે જરૂરી નથી કે જો એક જ બિંદુમાં છેદે તો એ દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું. હોઈ પણ શકે છે. બરાબર. ચાલો નેક્સ્ટ. 2 નંબર. દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય છે. તો આ વસ્તુ પણ ખોટું છે. દ્વિઘાત સમીકરણ તો બોલો, દ્વિઘાત સમીકરણ માટે તમે ax² + bx + c આ દ્વિઘાત સમીકરણ માટે વિવેચકની રીત શીખેલા. એમાં વિવેચક d શોધવાનું સૂત્ર આવે b² - 4ac અને તમે એમાં લખ્યું હતું કે જો d > 0 પણ હોઈ શકે છે, d = 0 પણ હોઈ શકે છે અને d < 0 પણ હોઈ શકે છે. જો d ની કિંમત <0 હોય તો જ તમારા સમીકરણને 2 વાસ્તવિક બીજ મળે. બરાબર. 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. જો d = 0 હોય તો સમીકરણને 2 વાસ્તવિક બીજ તો મળશે પણ બંને કેવા હશે? સમાન હશે. અને જો d < 0 હોય તો સમીકરણને વાસ્તવિક બીજ મળતા નથી. તો અહીં શું લખ્યું છે કે ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય જ. બરાબર. તો એ વસ્તુ કેવી છે? ખોટી છે. બરાબર છે. એટલે આપેલ વિધાન તમારું કેવું રહેશે? ખોટું રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ 3 નંબર. કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે. બરાબર છે. એવું તો કશે લખીને આપ્યું જ નથી તમને કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોવું જોઈએ. બરાબર છે. એ હોઈ શકે છે. એટલે આપેલું વિધાન પણ કેવું છે? ખોટું છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ. sec 45 = √2 થાય. આ તો તમને કિંમત ખબર જ છે, કોષ્ટક શીખ્યા છો. એમાં sec 45 ની કિંમત √2 આવે એટલે આપેલ વિધાન સાચું છે. ચલો મિત્રો, ત્યારબાદ આપણે આગળ વધીશું 5 નંબર તરફ. એમાં તમારે રકમમાં થોડો સુધારો કરવો પડશે. બરાબર છે. જો કોઈ રેખા L એ P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાને આગળ લંબ હોય. અહીં એક કંઈક શબ્દ નથી આપ્યો. બરાબર છે. તો અહીં આપણે ધારો કે સ્પર્શ બિંદુ શબ્દ મૂકી દઈએ કે સ્પર્શ બિંદુ આગળ લંબ હોય તો તે રેખા વર્તુળનો સ્પર્શક છે. બરાબર છે. તો આપણે આકૃતિ બનાવવાની કોશિશ કરીએ. આ વર્તુળ છે. ધારો કે આ એનું કેન્દ્ર તમને રકમમાં આપ્યું છે P. બરાબર છે. અહીં કોઈ સ્પર્શક છે, અહીં તમારું કોઈ સ્પર્શ બિંદુ છે. બરાબર. હવે આ ત્રિજ્યા જે છે એ સ્પર્શ બિંદુ આગળ હંમેશા સ્પર્શક સાથે 90નો ખૂણો જ બનાવશે. બરાબર છે. એટલે આ તમારી રેખા જે છે એ વર્તુળનો શું કહેવાશે? સ્પર્શક કહેવાશે. તો આપેલું વિધાન સાચું હોઈ શકે જો તમે અહીં સ્પર્શ બિંદુ શબ્દ મૂકો તો. બરાબર છે. એટલે આ રકમમાં થોડું અટપટું છે એટલે આપણે સ્પર્શ બિંદુ શબ્દ મૂકીશું તો આપેલું વિધાન કેવું થશે? સાચું થશે. બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ વધીશું. 2 ઘટનાઓ A અને B માટે P of A plus P of B is equal to P of A minus P of B હોય
તો બી એ અશક્ય ઘટના છે, સાચું કે ખોટું? ચાલો, તો અશક્ય ઘટના હોય એટલે બીની સંભાવના કેટલી આવશે? 0 આવશે. તો આ પરિણામ જે તમને રકમમાં આપ્યું છે, આ પરિણામનો જો તમે ઉકેલ શોધો છો અને એના પરથી તમને પી ઓફ બી ની કિંમત જો 0 આવે તો તમારું વિધાન સાચું છે. ચાલો, તો બંને બાજુથી પ્લસ પી ઓફ એ કેન્સલ થશે એટલે શું વધશે તમારી પાસે? તો ભાઈ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઓફ બી. બરાબર, માઇનસ પી ઓફ બી આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. એક તો છે જ અને એક બીજું આવશે એટલે 2 ટાઈમ્સ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ કંઈ નહીં વધશે એટલે 0. એટલે પી ઓફ બી નો આન્સર તમારો શું આવશે? 0 આવશે. બરાબર છે. એટલે આપેલા વિધાન માટે બી ઘટના કેવી છે? અશક્ય ઘટના છે અને આપેલું વિધાન તમારું કેવું છે? સાચું છે. આપેલ વિધાન તમારું સાચું છે. ચાલો, ત્યારબાદ આગળ વધીશું. ખાલી જગ્યા પૂરવાની છે. તો તમને બે પરિણામ આપ્યા છે, 2x + 3y = 7 અથવા સમીકરણ આપ્યા છે 3x + 2y = 3. તો x - y શોધવાનું છે. હવે જ્યારે પણ ખાલી જગ્યામાં આવા બે સમીકરણ દેખાય કે જેમાં x અને y ના સહગુણકો ઓલ્ટરનેટ હોય અને તમારે x - y અથવા તો x + y શોધવાનું હોય, જો x - y શોધવાનું હોય તો બંને સમીકરણોની ડાયરેક્ટ બાદબાકી કરી નાખવાની અને જો x + y શોધવાનું હોય તો બંને સમીકરણોનો ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનું. કેવા કિસ્સામાં? તો જેમાં x અને y ના સહગુણકો ઓલ્ટરનેટ આપેલા હોય તેવા સમીકરણો માટે જ. અહીં તમારે x - y શોધવાનું છે તો હું આ જે બીજું સમીકરણ છે 3x + 2y = 3 એમાંથી પહેલું સમીકરણ બાદ કરી નાખીશ = 7. કેમ બીજામાંથી જ પહેલું બાદ કર્યું? કારણ કે બીજામાં x નો સહગુણક મોટો છે અને મારે x - y શોધવાનો છે. ધારો કે મારે y - x શોધવાનો હતે તો હું પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ, એ તો તમને ખબર પડશે જ અને તમને જે પૂછ્યું હોય એ રીતે તમે એની બાદબાકી કરી શકો છો અથવા તો સરવાળો માંગ્યો હોય તો સરવાળો કરી શકો છો. ચાલો, બાદબાકી કરી નાખીએ આપણે. 3x - 2x, 2y - 3y - y, 3 - 7 - 4. તો તમારો x - y = આન્સર શું આવશે? -4. એટલે તમારો આન્સર લખાશે -4. ચાલો, ત્યારબાદ આગળ વધીશું. પી ઓફ એ બી નું ઉગમ બિંદુથી અંતર. બરાબર છે. હવે તમે થિયરી શીખીને આવ્યા છો. ઉગમ બિંદુ એટલે O of 0, 0. બરાબર છે. ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવાનું કીધું હોય, બરાબર છે. ઉગમ બિંદુ O થી P નું અંતર તો એને સંકેતમાં લખાય OP. હવે એટલું યાદ રાખવાનું, ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવાનું કીધું હોય તો વર્ગમૂળમાં તે બિંદુનો x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ. બીજી બધી ગણતરી કરવાની જરૂર નથી. બરાબર છે. વર્ગમૂળમાં તે બિંદુના x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ. બરાબર. ચાલો, તો હવે આગળ વધીશું. 6 મીટર અને 14 મીટર ઊંચા બે થાંભલા છે. એ બે વચ્ચેનું અંતર 8 મીટર છે. ચાલો, તો આપણે આકૃતિ બનાવવાની કોશિશ કરી નાખીએ. આ બે થાંભલા છે, એમાં એકની ઊંચાઈ છે 6 મીટર, એકની ઊંચાઈ છે 14 મીટર અને એ બે વચ્ચેનું અંતર છે 8 મીટર. હવે થાંભલાઓની ટોચને, બરાબર છે, બંને જે થાંભલા છે એ બંને થાંભલાની ટોચને જોઈન્ટ કર્યું છે ટંગ તારથી, એટલે એમ સ્ટ્રેટ તાર છે. બરાબર, આ રીતે જોઈન્ટ કર્યો છે. તો એ ટંગ તાર સમક્ષિતિજ સાથે આગળ લંબાવીશું તો એક સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે તે વસ્તુ મારે શોધવાની છે. તો હવે આને આપણે જોઈન્ટ કરી દઈએ બીજા થાંભલા સાથે. તો આટલું માપ 6 થાય. બરાબર છે, કારણ કે આ બંને સરખા થશે. એ જ રીતે આ 8 છે તો 8 પણ 8 થાય. હવે આખું માપ 14 છે. બરાબર છે. આ થાંભલાની ઊંચાઈ કેટલી છે? 14 મીટર. એમાંથી આ અડધી ઊંચાઈ 6 મીટર તમને આપી દીધી તો આ અડધી ઊંચાઈ કેટલી થશે? 8 મીટર થશે. બરાબર, અડધી ઊંચાઈ કેટલી થશે? 8 મીટર. હવે તમે જોવો છો આ એક કાટકોણ ત્રિકોણ, નામ આપી દઉં એને ABC. બરાબર છે, ABC આ રીતે તમને દેખાય છે કે જેમાં AB નું માપ 8 છે, BC નું માપ પણ 8 દેખાય છે અને કાટકોણ ત્રિકોણ છે. આ ખૂણો 90 છે. બે બાજુ સરખી છે એટલે બંનેના સામસામેના ખૂણા પણ સરખા થાય. બરાબર છે. એક ખૂણો 90 છે એટલે આ ખૂણા કેટલાના થશે? 45 ના થશે. એટલે અહીંના ખૂણાનું માપ કેટલું આવશે? 45 આવશે. હવે તમે અગાઉના ધોરણમાં એવું શીખીને આવ્યા છો કે બે સમાંતર રેખાની છેદિકાથી,
બરાબર છે, જે બે ખૂણા બનતા હોય બરાબર એફ આકારના બને એને શું કહેવાય? તો એ બંને કેવા હશે? એકરૂપ હશે. બંને કેવા હશે? એકરૂપ હશે. એટલે આ પણ જો તમને કંઈક એફ આકાર જેવું જ દેખાય છે બરાબર, એ અહીંયા 45 છે એટલે આ ખૂણો પણ કેટલાનો હશે? 45 અંશનો હશે. એટલે તમારો જવાબ આવશે આમાં 45 અંશ. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું આપણે. દસ નંબર તરફ. પી એ ઓ કેન્દ્ર 15 ત્રિજ્યા. આનો મતલબ શું થાય? ઓ કેન્દ્ર 15 ત્રિજ્યા. ચાલો તો આ એક વર્તુળ છે જેનું કેન્દ્ર છે O અને ત્રિજ્યા 15 આપી છે. પી એ વર્તુળના બહારના ભાગમાં આવેલું એક બિંદુ છે. ચાલો, પી એ કોઈ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ છે. એ પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને ટી આગળ સ્પર્શે છે. આ સ્પર્શક દોર્યો કે જે વર્તુળને ક્યાં સ્પર્શે છે? ટી આગળ. તો આ ઓટી જે છે, ઓટી મારી ત્રિજ્યા બનશે અને ત્રિજ્યા કેટલી આપી છે? 15. પછી આગળ પીટીનું માપ તમને આપ્યું છે 8. પીટીનું માપ આપ્યું છે 8. તો તમારે ઓપીનું માપ શોધવાનું છે. બરાબર છે, તો તમે પ્રમેય શીખીને આવ્યા છો કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 નો હોય એટલે આ કાટકોણ ત્રિકોણ છે એને આપણે વ્યવસ્થિત દોરીએ તો કંઈક આ રીતે દોરાશે. ટી આગળ ખૂણો કાટખૂણો O અને P. એમાં ઓટીનું માપ તમને 15 આપ્યું છે, પીટીનું માપ તમને 8 આપ્યું છે. તો ઓપીનું માપ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તમે શોધી શકો છો. અને ત્રિપુટી યાદ હોય તો ત્રિપુટી આવે 8, 15 અને 17ની ત્રિપુટી આવે એટલે સીધું માપ આનું તમે 17 લખી શકો છો. અને જો આ રીતે લખતા નહીં આવડે તો પાયથાગોરસના પ્રમેય મુજબ ઓપી સ્ક્વેર બરાબર ઓટી સ્ક્વેર એટલે કે 15 નો વર્ગ વત્તા પીટી સ્ક્વેર એટલે કે 8 નો વર્ગ. બરાબર છે, આ 225 વત્તા 64 એટલે 289 થશે. 289 આ કોનો માપ આવ્યો? ઓપી સ્ક્વેર. માટે ઓપીનું માપ 289નું વર્ગમૂળ એટલે કે 17 આવશે. બરાબર, એટલે આ ઓપીનું માપ કેટલું આવશે તમારું? 17. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીશું નેક્સ્ટ 11 નંબર તરફ. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને JEE એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો? અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, JEE અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને DPP આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 અને આ રીતે રકમ ચાલ્યા જ કરે છે. આપણે ધારી લઈએ, ધારો કે આ છે આપણો x બરાબર વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા આ રીતે આગળ રકમ ચાલ્યા જ કરે છે. હવે તમે જોશો x જે છે એ આગળ ચાલ્યા જ કરે તો આ જે પાછળનો ભાગ છે એ પાછળના ભાગની જગ્યા પર હું x લખી શકું છું. પાછળના ભાગની જગ્યા પર પણ હું x લખી શકું છું કારણ કે આ વસ્તુ આગળને આગળ ચાલ્યા જ કરવાની છે એટલે એકનું એક પુનરાવર્તન થવાનું છે એટલે એની જગ્યા પર તમે x લખી શકો છો કારણ કે અનંત સુધી જાય છે એટલા માટે. ધારો કે અહીં સોન અનંત નહીં હટે તો તમે એની જગ્યા પર x લખી શકો નહીં. ચાલો હવે મારે આ x આનું મૂલ્ય એટલે કે મારે x નું મૂલ્ય શોધવાનું છે. ચાલો તો આ વર્ગમૂળ આ બાજુ આવશે એટલે વર્ગ x² = 2 + x. બંનેના બાજુ લઈ આવીએ તો x² - x - 2 = 0. બેના એવા અવયવ પાડો કે જેની બાદબાકી જે છે એ -1 થાય તો તમારી પાસે અવયવ આવશે x - 2 અને x + 1. અહીંથી તમને કિંમત મળશે x = 2 અથવા x = -1. બરાબર છે, પરંતુ તમને અત્યારે એવું શીખવાડવામાં આવ્યું હશે કે આ વર્ગમૂળ છે એટલે ઋણ જવાબ આવે નહીં એટલે આ વસ્તુ શક્ય નથી. બરાબર છે, બાકી ગણિતમાં નિયમ છે જ્યારે પણ તમે વર્ગમૂળ કરો તો બંને જવાબ શક્ય છે, પ્લસ જવાબ પણ શક્ય છે અને માઇનસ જવાબ પણ શક્ય છે, પણ 10માના લેવલ પર માઇનસ વર્ગમૂળ ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં એવું તમને શીખવાડવામાં આવ્યું છે એટલે આ વસ્તુ શક્ય નથી. એટલે તમારો જવાબ શું આવશે? x = 2. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું. આગળના પેપરમાં આપણે ચર્ચા કરી છે 3 પદો સમાંતર શ્રેણીમાં હોય. ધારો કે A, B અને C સમાંતર શ્રેણીમાં હોય તો
વચ્ચેનાનો 2 વડે ગુણાકાર એ આજુબાજુનાના સરવાળા જેટલો થાય. આવું તમને અગાઉના પ્રશ્નપત્રમાં એક શીખવાડ્યું છે. તો એનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીશું. વચ્ચેનું જે પદ છે એનો આપણે 2 વડે ગુણાકાર કરીશું અને આજુબાજુનાના પદોનો સરવાળો કરીશું. આ રીતે. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપીશું એટલે કે લસા લઈને સાદુરૂપ આપવું પડે. આ 2/x + 3 ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ લસા આવશે તમારો x + 2 અને x + 5 નો, એટલે ઉપર ચોકડી ગુણાકાર થશે એટલે 2x + 7 થઈ જશે. ઉપર કેટલા થઈ જશે? 2x + 7. ચાલો ફરીથી ચોકડી ગુણાકાર કરીશું તો 2, આ બંનેનો ગુણાકાર જે છે તે અહીંયા ઉપર આવી જશે. x + 2 x + 5 ઇઝ ઇક્વલ ટુ 2x + 7 અને આ જે છેદમાં x + 3 છે ઉપર જતો રહેશે એટલે x + 3. ચાલો આ બંને પદોનો ગુણાકાર કરીશું એટલે શું લખાશે? x². બંને ચિહ્ન સરખા છે એટલે મધ્યમ પદ તમારું 7x અને બંનેનો ગુણાકાર એટલે 10. આ રીતે આવશે. ચાલો આ બાજુ કરીશું ગુણાકાર. પહેલાં 2x નો ગુણાકાર કરીશું, 2x² + 6x, પછી 7 નો ગુણાકાર કરીશું, 21. ચાલો આ 2 નો ગુણાકાર કરી નાખીએ એટલે 2x² + 14x + 20 ઇઝ ઇક્વલ ટુ 2x² + 13x + 21. 2x² કેન્સલ થઈ જશે, +13x આ બાજુ આવશે એટલે માઇનસ અને +20 આ બાજુ જશે એટલે માઇનસ. 14x - 13x એટલે x, 21 - 20 એટલે 1. x ઇઝ ઇક્વલ ટુ આવશે 1. તો આ તમારો આન્સર રહેશે. ઓકે મિત્રો, આ વસ્તુ યાદ રાખજો. 3 પદો સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો વચ્ચેના પદનો 2 વડે ગુણાકાર કરવાનો એ આજુબાજુના સરવાળા જેટલો થશે. ચાલો ત્યારબાદ આગળ વધીશું આપણે 13 નંબર તરફ. વિધાન સાચું બને તે રીતે વિકલ્પ પસંદ કરવાનો છે. આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોડીને તેનો મધ્યસ્થ શોધી શકાય છે. તો આ તમે શીખ્યા જ છો આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં. ઓજાઈ વક્ર દોરવામાં આવે. કયો વક્ર દોરવામાં આવશે? ઓજાઈ વક્ર. ઓકે ચાલો ત્યારબાદ આગળ. કોઈપણ ઘટના k ની સંભાવના માટે, તો બોલો કોઈપણ ઘટના હોય તો એની સંભાવના 0 અથવા 0 કરતાં મોટી અને 1 અથવા 1 કરતાં નાની. એટલે એને ગણિતની ભાષામાં જોજો, 0 અથવા એના કરતાં મોટી અને 1 અથવા 1 કરતાં નાની. એટલે આ રીતે લખાશે. બરાબર છે. અને અસમતા સ્વરૂપ કહેવાય. કયું સ્વરૂપ કહેવાશે? અસમતા સ્વરૂપ. તો તમારો આન્સર આવશે 0 ≤ p of k ≤ 1. બરાબર છે. જો તમને ફક્ત લેસ ધેન આપેલું હોય, આવું આપ્યું હોય તો એ વસ્તુ ખોટું કહેવાશે. કોઈ પણ ઘટનાની સંભાવના કીધી હોય તો એમાં અશક્ય ઘટનાનો સમાવેશ પણ થઈ શકે અને ચોક્કસ ઘટનાનો સમાવેશ પણ થાય. એટલે 0 ≤ p of k ≤ 1 આવશે. જો તમને રકમમાં એવું કીધું હોય કે અશક્ય ઘટના અને ચોક્કસ ઘટના સિવાય, તો તમારો એ જવાબ આવે. એટલું યાદ રાખજો. ચાલો ત્યારબાદ આગળ વધીશું. 15 નંબર. 14,587 ના છેદમાં 1,250 ના દશાંશ નિરૂપણમાં દશાંશ ચિહ્ન ખાલી જગ્યા અંક બાદ આવશે. બરાબર છે. કેટલા અંક પછી દશાંશ ચિહ્ન આવશે? તો છેદમાં તમારી પાસે છે 1,250. 1,250 માં 1 0 તો છે જ, એટલે એક અંક પછી તો દશાંશ ચિહ્ન આવી જ જવાનું છે. એ સિવાય કઈ સંખ્યા વધે છે? 125 સંખ્યા વધે છે. હવે 125 ને કેટલા વડે ગુણવામાં આવે કે જેથી તમામ અંક 0 થાય? તો તમને યાદ હોય, જો તમને છેદમાં 50 આપ્યું હોય તો તમારે 2 વડે અંશ અને છેદનો ગુણાકાર કરવો પડે. 25 આપ્યું હોય તો તમારે 4 વડે ગુણાકાર કરવો પડે. બરાબર છે. એ જ રીતે 125 આપ્યું હોય તો તમારે અંશ અને છેદનો 8 વડે ગુણાકાર કરવો પડે. કેટલા વડે ગુણાકાર કરવો પડે? 8 વડે. બરાબર છે. તો તમારી જે સંખ્યા છે 14,587 ભાગ્યા 1250, એનો તમે 8 વડે ગુણાકાર કરી નાખો તો છેદમાં તમારી જે છે, બરાબર, 125 ગુણ્યા 8 એટલે 1000 થશે અને પાછળ એક 0 છે જ, એટલે છેદમાં 10,000 આવશે. અને છેદમાં 10,000 આવે એટલે 4 0 આવ્યા એટલે તમારા કેટલા અંકો પછી દશાંશ ચિહ્ન આવશે? 4 અંકો પછી દશાંશ ચિહ્ન આવશે. બરાબર છે. એટલે તમારો જવાબ શું આવશે? 4. ઓકે મિત્રો, આ યાદ રાખજો. 50 હોય તો 2 વડે ગુણાકાર કરવો પડે,
25 હોય તો 4 વડે ગુણાકાર કરવો પડે, 125 હોય તો 8 વડે ગુણાકાર કરવો પડે કે જેથી તમને દશાંશ ચિહ્નના નિરૂપણ મળી જશે. બરાબર, તમારે આનો ભાગાકાર નથી કરવાનો, તમારે ખાલી દશાંશ ચિહ્ન કેટલા અંક પછી આવે એ જ શોધવાનું છે. તો એમાં આપણે 8 વડે ઉપર નીચે ગુણાકાર કરીશું એટલે છેદમાં કેટલા થઈ જાય છે? 10,000. ચાલો ત્યારબાદ આગળ વધીશું. બે સંખ્યાઓનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે. બરાબર, બહુ ઇઝી છે. ધારી લઈએ, ધારો કે બે સંખ્યાઓ x અને y છે, એનો સરવાળો આપણને 10 આપ્યો છે. બરાબર, x આપણે એવું માની લઈએ છીએ કે આ x મોટી સંખ્યા છે અને y નાની સંખ્યા છે, એટલે x માંથી y બાદ કરો એટલે ધન તફાવત તમને કેટલો આપ્યો છે? 2. તો મારે શું શોધવાનું છે? મોટી સંખ્યા એટલે x ની કિંમત શોધવાની છે. ચાલો સીધો સરવાળો કરી નાખો. 2x = 12 એટલે x = શું આવશે? 6. એટલે આ બે પૈકી મોટી સંખ્યા કઈ હશે? 6 હશે. એટલે તમારો ઓપ્શન આવશે ઓપ્શન નંબર C. ચાલો મિત્રો ત્યારબાદ આગળ વધીશું. ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિમાં તમે આ બે ખૂણા જ્યારે પણ આવી રીતનું કંઈક આવે ત્યારે આ બે ખૂણા પર નજર કરવાની. જો બંને ખૂણાનો સરવાળો 90 થતો હોય તો કોટી સંખ્યાનો ઉપયોગ થશે, કોટી સંખ્યાના સૂત્રનો ઉપયોગ થશે. તો અહીં તમને એક 34 છે ને એક 56 છે એટલે બંનેનો સરવાળો 90 થાય છે એટલે કોટી સંખ્યાનો ઉપયોગ થશે. બરાબર, ચાલો તો આપણે કોટી સંખ્યાનો ઉપયોગ કરીશું. sin સ્ક્વેર 34 ને એઝ ઇટ ઇઝ રવા દઈએ અને આ sin સ્ક્વેર 56 ને જો મારે લખવું હોય, sin સ્ક્વેર 56 ને જો મારે લખવું હોય તો sin સ્ક્વેર 90 ઓછા 34 લખાય. sin સ્ક્વેર 90 ઓછા 34 લખાય અને 90 નો ખૂણો આવે એટલે આગળ જે sin છે એ sin ની જગ્યા પર શું થઈ જશે? cos થઈ જશે. એટલે sin સ્ક્વેર 34 વત્તા cos સ્ક્વેર 34 અને આ બંનેના ખૂણા સરખા છે. બરાબર, sin સ્ક્વેર અને cos સ્ક્વેર સરવાળામાં છે એટલે આ બની ગયું તમારું નિત્યસમ. એટલે આનો જવાબ આવશે તમારો 1 એટલે કે ઓપ્શન નંબર C. બરાબર છે, ઓપ્શન નંબર C. ચાલો ત્યારબાદ આગળ વધીશું આપણે. 18 નંબર. વર્તુળના એક વૃત્તાંશનું ક્ષેત્રફળ 100 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેને સંગત ચાપની લંબાઈ 20 પાઈ સેન્ટીમીટર છે તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. બરાબર, તો મિત્રો આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે એવું માની લઈએ લઘુ વૃત્તાંશ આપ્યો છે આપણને, તો બોલો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? πr² થીટાના છેદમાં 360. બરાબર, એનું માપ તમને કેટલું આપ્યું છે? 100 પાઈ. બરાબર છે. હવે એને સંગત ચાપની લંબાઈ, તો મિત્રો ચાપનું જે સૂત્ર છે ને એ કંઈક આ રીતનું આવશે. ચાપની લંબાઈનું સૂત્ર હું લખી દઉં છું, કદાચ તમારી ચોપડીમાં નહીં હોય. ચાપની લંબાઈ πr થીટાના છેદમાં 180. બરાબર છે, એને સંગત ચાપની લંબાઈ કીધી છે ને. બરાબર, આપણે આપણે ધારો કે વૃત્તાંશ લીધો. બરાબર છે, આ વૃત્તાંશ લઘુ વૃત્તાંશ લીધો એટલે એનું ક્ષેત્રફળ શું થશે? πr² થીટાના છેદમાં 360. તો એને સંગત ચાપ કયો બનશે? તો એને સંગત આ ચાપ બનશે એટલે કે લઘુ ચાપ બનશે અને લઘુ ચાપની લંબાઈનું સૂત્ર શું આવશે? πr થીટાના છેદમાં 180. આની કિંમત તમને કેટલી આપી છે? 20 પાઈ આપી છે. કેટલી આપી છે? 20 પાઈ. અને તમારે વર્તુળની ત્રિજ્યા r શોધવાની છે. તો આ જે બે પરિણામ આપ્યા છે એ બે પરિણામનો આપણે શું કરી નાખીશું? ગુણોત્તર એટલે કે ભાગાકાર લઈ લઈએ. તો પહેલું છે આપણી પાસે πr² થીટાના છેદમાં 360 છેદમાં ચાપની લંબાઈ શું છે? πr થીટાના છેદમાં 180 ઇઝ ઇક્વલ ટુ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 100 પાઈ છેદમાં 20 પાઈ. આ રીતે તમને માહિતી આપી છે. હવે તમે ભાગ ચલાવો એટલે આન્સર આવશે પાઈ કેન્સલ, એક r કેન્સલ, એક થીટા કેન્સલ, 18 દુ 36 કેન્સલ, આ બાજુ 20 50 100 એટલે ડાબી બાજુ પર તમારી પાસે વધ્યું r ના છેદમાં 2 બરાબર 5 એટલે તમારો r નો જવાબ આવશે 5 દુ 10. બરાબર છે, એટલે તમારી વર્તુળની ત્રિજ્યા કેટલી આવશે? 10 સેન્ટીમીટર એટલે કે B ઓપ્શન. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું 19 નંબર તરફ. ખાલી જગ્યા એ સમીકરણ 9x² - 4 = 0 નું બીજ છે. ચાલો તો આ સમીકરણનું મારે બીજ શોધવાનું છે. તો બોલો 9x² - 4 = 0. બોલો -4 સામે જાય એટલે +4, 9 ગુણાકારમાંથી સામે જાય એટલે ભાગાકારમાં, વર્ગ સામે જાય એટલે વર્ગમૂળ,
4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3, એટલે તમારું એક બીજ કયું આવશે? 2/3 આવશે. કયું આવશે? 2/3. ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું. 5 tan theta is equal to 7 હોય તો 5 sin theta minus cos theta divided by 5 sin theta plus cos theta ની કિંમત શોધો. અહીં તમને tan theta ની કિંમત આપી છે, બરાબર છે? tan theta ની કિંમત ચાલો જોજો. 5 tan theta is equal to 7 એટલે tan theta ની કિંમત તમને આપી છે 7/5. શું આપી છે? 7/5. એટલે દાખલામાં કાં તો આ પરિણામનો ડાયરેક્ટ ઉપયોગ થશે અથવા તો tan theta ની કિંમતની જરૂર પડશે. ચાલો હવે આપણે જેની કિંમત શોધવાની છે 5 sin theta minus cos theta ના છેદમાં 5 sin theta plus cos theta. બરાબર. હવે આપણને કિંમત કોની આપી છે? tan theta. tan theta એટલે શું? તો ભાઈ sin theta ના છેદમાં cos theta. sin theta ના છેદમાં cos theta. તો આપણે અહીં sin theta ના છેદમાં cos theta બનાવવું હોય તો તમને ટોટલ 4 પદ આપ્યા છે, અંશમાં 2 પદ અને છેદમાં 2 પદ. તો એ ચારેય પદનો આપણે cos theta વડે ભાગાકાર કરીશું. ચાલો cos theta વડે ભાગતા બધા પદનો cos theta વડે ભાગાકાર કરી નાખો. ચાલો ભાગાકાર કરશો એટલે પહેલું આવશે sin theta ના છેદમાં cos theta. sin theta ના છેદમાં cos theta માઇનસ અહીં આવશે cos theta ના છેદમાં cos theta. એ જ રીતે છેદમાં 5 sin theta ના છેદમાં cos theta પ્લસ cos theta ના છેદમાં cos theta. ચાલો sin theta ના છેદમાં cos theta એટલે એને લખાશે tan theta માઇનસ cos theta ના છેદમાં cos theta એટલે 1 છેદમાં 5 tan theta પ્લસ 1. હવે 5 tan theta ની કિંમત જ છે આપણી પાસે ડાયરેક્ટ, બરાબર? tan theta ની કિંમત 7/5 મૂકીને પાછા 5 કેન્સલ કરીને ગણતરી લાંબી કરવાની જરૂર નથી. 5 tan theta ની જગ્યા પર જ ડાયરેક્ટ આપણે 7 લખી દઈએ તો 7 - 1 છેદમાં 7 વત્તા 1. 7 - 1 એટલે 6/8. 2 વડે ભાગ ચાલશે એટલે 3/4. એટલે તમારો આન્સર આવશે 3/4. ઓપ્શન નંબર બી. ઓકે, તો મિત્રો આ રીતનું એક MCQ તમને એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ છે ત્રિકોણમિતિમાંથી, બરાબર છે? કે જેના માટે તમને ત્રિકોણમિતિય ગુણોત્તર વિશે ખ્યાલ હોવો જરૂરી છે. ચાલો ત્યારબાદ આગળ વધીશું 21 નંબર તરફ. 21 નંબરમાં પણ થોડી રકમમાં ભૂલ છે. આ જે k છે એ k ની જગ્યા પર તમને કોઈ સંખ્યા આપેલી હોવી જોઈએ, બરાબર છે? કારણ કે સામે જે જવાબ છે એ હાનામાં છે. ઓકે, અને એક કિંમત છે 2, બરાબર? પણ તમને અવયવ પ્રમેય અથવા તો તમે શેષ પ્રમેય, બરાબર છે? અવયવ પ્રમેય, શેષ પ્રમેય એવું અગાઉના ધોરણમાં શીખીને આવ્યા છો. એમાં તમને એવું શીખવાડવામાં આવ્યું હતું કે જો p of x નો એક અવયવ x plus 1 હોય તો p of -1 બરાબર 0 થાય. આવું શીખવાડવામાં આવ્યું હશે, બરાબર છે? એટલે અહીં આ જે રકમ છે એ ધારો કે આપણે એવું માની લઈએ અહીંયા -3 છે, એટલે કે આપણી બહુપદી છે p of x is equal to x raised to 106 plus 2 into x raised to 602 minus 3. આ રીતની રકમ છે અને એમાં એવું કીધું છે કે આ જે બહુપદી છે એ x plus 1 વડે વિભાજ્ય છે કે નહીં. તો x plus 1 વડે વિભાજ્ય ક્યારે કહેવાશે? તો આ બહુપદીમાં x ની જગ્યા પર હું -1 મૂકું અને p of -1 નો જવાબ જો 0 આવશે, p of -1 નો જવાબ જો 0 આવશે તો આપેલી બહુપદી x plus 1 વડે વિભાજ્ય છે તેમ કહેવાશે, બરાબર છે? તો આપણે x ની જગ્યા પર -1 મૂકીને ચેક કરીએ. -1 ની 106 ઘાત વત્તા 2 ગુણ્યા 602 ઘાત ઓછા 3. ચાલો -1 છે અને યુગ્મ ઘાત છે એટલે જવાબ શું થઈ જશે? 1 વત્તા 2. -1 ની યુગ્મ ઘાત છે એટલે આ પણ 1 થઈ જશે -3. તો 1 વત્તા 2 3 ઓછા 3 તો 0. 0 આવી જાય છે
તો x+1 વડે આપેલી બહુપદી વિભાજ્ય છે જો તમને k ની જગ્યા પર -3 આપેલું હટે તો. હવે ધારો કે k ની જગ્યા પર -3 સિવાયની કોઈ પણ સંખ્યા હટે, k ની જગ્યા પર -3 સિવાય કોઈ પણ સંખ્યા આપટે તો તમારી બહુપદી x+1 વડે વિભાજ્ય થશે નહીં. એટલે અહીં k ની જે કિંમત છે એ k ની કિંમત તમને જે આપે છે એના પરથી આનો જવાબ હા અથવા ના લખી શકો છો. બરાબર છે. જો તમને -3 આપેલું હતે તો જવાબ હા આવતે, અને -3 સિવાયની કોઈ કિંમત આપેલી હતે તો તમારો જવાબ શું આવતે? ના આવતે. એટલે આમાં રકમ થોડી ડાઉટફુલ છે, એટલે આપણે આનો આન્સર સ્પેસિફિક કહીશું નહીં કે ભાઈ એ અથવા તો બી. બરાબર છે. ઓકે, ચાલો ત્યારબાદ 22 નંબરનો દાખલો જે છે ગણીશું આપણે. 22 નંબરમાં એ તમને આપ્યો છે -18, n તમને આપ્યો છે 10, n એટલે 10 આપેલો છે, 10મું પદ તમને શૂન્ય કીધું છે. બોલો 10મા પદનું સૂત્ર સમાંતર શ્રેણી માટે શું બને? a + 9d = 0. a + 9d = 0. આમાં આપણી પાસે a ની કિંમત -18 છે, + 9d = 0. -18 સામે જશે એટલે +18, 9d = 18, એટલે d = તમારો જવાબ શું આવશે? 2. એટલે 22 નંબરમાં તમારો આન્સર C આવશે. જ્યારે 21 નંબરમાં હા પણ હોઈ શકે છે અને ના પણ હોઈ શકે છે. એ કોના કિંમત પર આધાર રાખશે? k ની કિંમત પર આધાર રાખશે. બરાબર છે. ઓકે, એટલે આપણને k ની કોઈ કિંમત આપેલી હતે તો આપણે પ્રોપર આન્સર હા અથવા તો ના લખી શકતે, પણ આપણે અહીં અનુમાન લગાવીએ છીએ એટલે આપણે એનો સ્પેશિયલ કોઈ આન્સર લખીશું નહીં. ચાલો ત્યારબાદ આગળ વધીશું. સૂર્યનો ઉચ્છેદ કોણ સવારે 8 કલાકે આલ્ફા હોય અને 10 કલાકે બીટા હોય તો સામે તમારી પાસે આલ્ફા બીટા વાળા બે ઓપ્શન છે, એટલે આ બેમાંથી જ એક આન્સર આવશે. તો એના માટે આપણે આકૃતિ બનાવવાની કોશિશ કરીએ. બરાબર છે. સૂર્યનો ઉચ્છેદ કોણ સવારે 8 કલાકે. હવે તમને ખબર જ છે કે ભાઈ સૂર્ય સવારે 8 કલાકે છે, સપોઝ આ સ્થાન પર છે, તો એનો ઉચ્છેદ કોણ કંઈક આ રીતે બનશે. બરાબર છે. આ તમારો આલ્ફા આપ્યો છે અને 10 કલાકે. હવે સ્વાભાવિક વાત છે, 8 કલાકે જો હોય તો 10 કલાકે એનાથી ઉપર જ સૂર્ય હશે. સપોઝ અહીં છે 10 કલાકે સૂર્ય. બરાબર છે. તો અહીંથી તમારો આ જે ઉચ્છેદ કોણ છે એ બીટા છે, આવું છે. ઓકે, તો તમને સ્વાભાવિક દેખાય જ છે આકૃતિ પરથી જ કે આલ્ફાનું માપ એ બીટા કરતાં ઓછું હશે. આલ્ફા ઇઝ લેસ ધેન બીટા. બરાબર છે. એટલે તમારો 23 નંબરમાં જે આન્સર છે એ આવશે એ ઓપ્શન. 23 નંબરમાં શું આવશે? એ ઓપ્શન. ચાલો ત્યારબાદ 24 નંબર. જો P ઓફ A ને કોઈ ઘટના A ની સંભાવના તરીકે દર્શાવવામાં આવે તો અત્યારે જ આપણે ચર્ચા કરી છે કે કોઈ પણ ઘટનાની સંભાવના એ 0 કે 0 કરતાં મોટી અને 1 કે 1 કરતાં નાની આવશે. તો તમારો 24 નંબરમાં આન્સર જે છે એ ઓપ્શન નંબર C આવશે. ઓકે, તો મિત્રો આ જ રીતે તમને બીજા પેપર સેટ, બીજા વિષયના પ્રશ્નપત્રોના સોલ્યુશન જોઈતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તથા બેલ આઇકોન પ્રેસ કરી દેજો કે જેથી સમયસર તમને પેપરોના સોલ્યુશનના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.